જૂનાગઢ ખાતે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના ઉપરકોટ કિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ મજેવડી દરવાજાના સિક્કા સંગ્રહાલય તેમજ રેલવે સ્ટેશન દરવાજાની આર્ટ ગેલેરીમાં લોકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી રહી છે. ત્યારે લોકોને પોતાની ધરોહરને જાળવી રાખવા માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવી રહ્યા છે. આજના દિવસ માટે જે એન્ટિક કોઈન મ્યુઝિયમ છે મજેવડી ગેટમાં, જેની ટિકિટ 40 રૂપિયા હોય છે, આજના માટે તદ્દન ફ્રી રાખેલી છે. સરદાર ગેટ ગેલેરી છે ત્યાં ટિકિટ 20 રૂપિયા છે, એ પણ તદ્દન ફ્રી રાખેલું છે. ઉપરકોટમાં એક બહુ સારી મુહિમ ચાલી રહી છે, એક મોટું બોર્ડ લગાવેલું છે અને અમે જે અહીંયા ટુરિસ્ટ આવે છે એમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે પણ આજે સંકલ્પ લો કે આપણું હેરિટેજ સાચવીને જાળવીને રાખજો. તો મને ખૂબ જ મજા આવી જોવાની, અને જૂના જમાનાના જે કંઈ સિક્કા છે, કાણીઓ પૈસો છે કે 2-5 પૈસા છે, 1 પૈસો છે, એમાં 1000ની, 500ની, 2000ના સિક્કા છે, એ બધું જોવાની ખૂબ જ મજા આવી. 175નો સિક્કો છે, અને આ બધી જાળવણી કરવી જોઈએ. જૂનાગઢમાં ઐતિહાસિક સ્થળો પણ ઘણા છે અને વર્લ્ડ હેરિટેજ નિમિત્તે આપણે જે પુરાતત્વ ખાતાના આ સંકલન હેઠળ રહેલ ઘણા જગ્યાઓ આવેલી છે, જેમ કે બાઉદીન કોલેજ છે, ખાપરા કોડિયાની ગુફા છે, ત્યાર પછી આપણે મજેવડી દરવાજા છે, કોઈન મ્યુઝિયમ રાખેલું છે, તે પણ ખૂબ સરસ જોવાલાયક છે. અને બધા લોકોનો લાભ લે, તે વધારેમાં વધારે લાભ લે તેના માટે માહિતગાર કરવામાં આવેલ છે.